નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। પાટણના રાધનપુર વોર્ડ નંબર 7માં ભર ઉનાળે પાણીનો કકળાટ સર્જાયો છે, જેને લઈને હવે નાગરિકો આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે। એક તરફ રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ છે, તાપમાનનો પારો આભને આંબી રહ્યો છે। આવી કપરી સ્થિતિમાં પાટણના રાધનપુરમાં પાણીનો કકળાટ સર્જાયો છે। રાધનપુરના વોર્ડ નંબર 7 અંતર્ગત આવતા મસાલે રોડ વિસ્તારમાં રહેતા નાગરિકો હાલ પાણીની બૂંદ માટે તરસી રહ્યા છે। જે સમયે આકરા તાપના કારણે લોકો પોતાના ઘરોથી બહાર પણ નીકળી શકતા નથી, તેવી કપરી પરિસ્થિતિમાં આ વિસ્તારની મહિલાઓને પાણી ભરવા દૂર સુધી જવું પડે છે। વારંવાર રજૂઆત કરી ત્રસ્ત થયેલી મહિલાઓ હવે આંદોલનના મૂડમાં જોવા મળી રહી છે। નજીકના દિવસોમાં પાણી મુદ્દે ધીંગાણું સર્જાય તો નવાય નહીં। છેલ્લા 2 મહિનાથી 7 નંબર વોર્ડને જે પાણીની તકલીફ પડી રહી છે, અહીંયા બેડા ખાલી છે, ટાંકામાં પાણી આવતું નથી। લોકોને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગરમીમાં બહાર ના નીકળો, પણ લોકોને ઘરે પીવાનું પાણી નથી, તો એ ટાંકા પાણી ભરવા માટે મજબૂર છે। અત્યારે તમે જોઈ શકો છો, નાના બાળકો લઈને અમારી બાજુમાં બહેનો ઊભી છે, 60, 70 વર્ષની માજીઓ છે, પાણી ભરવા આવેલી છે। અને આમાં કોઈ પણ ને કાંઈ થયું, એક ઓરેન્જ એલર્ટ આલી એમ કહે છે કે આવા તાપમાં તમે બહાર ના નીકળો તો લોકોના ઘર સુધી પાણી જતું નથી। આટલી લાપરવાહી છે સરકારની, અને કોઈ પણ ને કાંઈ થયું તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। છેકથી આ વોર્ડને પાણીની તકલીફ છે અને ખારું પાણી એ લોકોએ અત્યારે બંધ કરાવી દીધેલું છે, અને મીઠું પાણી જે ટાંકામાં આવે છે એ 2 વાગે અહીંયા છોડે છે, અને ખરા બપોરે પબ્લિક આ પાણી ભરવા માટે મજબૂર છે। અને આ પાણી અમને 2 દિવસમાં ના મળ્યું તો આની આ સંપૂર્ણ મહિલાઓ અમે લઈ અને ત્યાં મામલતદાર કચેરીએ ધરણા પ્રોગ્રામ કરશું, ગાંધી ચિંધ્યા માર્ગે જશું, અને આમાં કોઈ પણ મહિલાને કાંઈ પણ થયું તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। આ મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ, અને આનું સોલ્યુશન અમને 2 દિવસમાં જોઈએ। 2 વાગ્યા સુધી બાબડા ભૂસે પણ આ વિઠ્ઠલનગરની અંદર 20 વર્ષથી પાણી મીઠું નથી આવતું, ખારું ઝેર પાણી આવે છે, અને ગરમ લાઈ જેવું નથી નવાતું। ઈ પીવામાં તો પથરીના બદલે આવડા પથરા થાય, પથરા ઈ પાણી ના પીવાય। નથી ગટર, નથી પાણી, કોઈ વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થા, રાતે પંખા ન ચાલતા। આ તો કોઈ વિઠ્ઠલનગર દફતર બારું છે કે શું છે? કઈ પાણી વગર તો માણસ મરી જાય। નતાર 2 વાગે તડકામાં પાણી મૂકે એટલે 2 વાગે બૈરા કામ કરે કે પાણી ભરવા જાય, મરી જાય માણસ। આમાં તો આ ઓરેન્જ એલર્ટ આલે છે, હીટવે આલે છે, આવું તો વળી ચાલતું હશે? અમને મદદ થશે, જવાબદારી કોણ લેશે? સરકાર લેશે? આવી રીતના ના હોય હાવ તારે। ફારૂક ખાંચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર।